હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેમાં. મિત્રો, કરંટ અફેર્સ એ ઘણો મહત્ત્વનો ટૉપિક છે. આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં 6 મહિનાનું કરંટ અફેર્સની આ એક બુક છે, તમે જોઈ શકો છો. આઈસી મેજિક અર્ધવાર્ષિક કરંટ અફેર્સ. એમાં જીપીએસસી 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ, એએમસી અને બીજી ઘણી એક પરીક્ષાઓમાં આ કામ લાગે એમ છે. તમે જોઈ શકો છો હાલમાં જ બનેલી જે ઘટનાઓ છે એનું સંપૂર્ણ એ કહી શકાય કે ડિટેલમાં કન્ટેન્ટ અહીંયા આપેલું છે આ બુકમાં. તમે આ બુક ખરીદી શકો છો. પ્લસ એની વાત કરીએ કે એના અંદર કઈ કઈ જે ટૉપિક છે એની વાત કરીએ. ઇન્ડેક્સ કઈ છે, તો ઇન્ડેક્સ અનુક્રમણિકામાં આ ટૉપિકો છે: મહત્ત્વની ઘટનાઓ રોજે રોજની, ગુજરાતની, ભારતની વર્તમાન ઘટનાઓ, ત્યારબાદ વિશ્વની વર્તમાન પ્રવાહની મહત્ત્વની ઘટનાઓ, ત્યારબાદ વેબ પોર્ટલ, પોલિસી, અગત્યની યોજનાઓ, ભારત સરકારની, ગુજરાત સરકારની મિશન, અભિયાન, એપ વગેરે વગેરે. ત્યારબાદ મહોત્સવ, સમિટો, સંમેલનો અને ભારતીય સેના દ્વારા તાજેતરમાં થયેલા સૈન્ય અભ્યાસ તથા અભિયાનો, બરાબર. તમામ કન્ટેન્ટ અહીંયા મળી રહેશે, બરાબર. તો આપણે આ ઇન્ડેક્સ તમે જોઈ લો. આપણે સ્ટાર્ટ કરીએ. ગુજરાતના જે વર્તમાન પ્રવાહો છે એની મહત્ત્વની જે ઘટનાઓ છે એના વિશે થોડી એક કહી શકાય ડેમો કોપી છે, બરાબર. એમાં આપણે ચર્ચા કરી લઈએ. કોલ ઓફ ધ ગીર. મિત્રો, કોલ ઓફ ધ ગીર એ શું છે? તો કહી શકાય કે એ એક પુસ્તક છે, બરાબર. કોલ ઓફ ધ ગીર એ એક મહત્ત્વનું પુસ્તક છે. પરિમલ નથવાણી આપણા રાજ્યસભાના સાંસદે ગુજરાતના ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક જે છે પ્રસ્તુત કર્યું. એની પ્રથમ નકલ જે છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમને ભેટ આપી. પરિમલ નથવાણીનું એશિયાટિક સિંહો પર આ બીજું કોફી ટેબલ પુસ્તક છે, બરાબર. ખાસ યાદ રાખજો, પૂછી શકાય છે, કેમ કે પુસ્તકો પણ ઘણી વખત પૂછાય છે અથવા તો એમના લેખકો પૂછાય છે તાજેતરમાં ચર્ચામાં રહ્યા હોય. અગાઉ 2017માં તેમના લિખિત ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત ટાઈમ્સ ગ્રુપ બોક્સે TGBએ પ્રકાશન કર્યું હતું અને અગાઉના પુસ્તકની અલગ આ વખતે કોલ ઓફ ધ ગીર નામનું લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. એટલે તસવીરો સાથેનું એક પુસ્તક છે, બરાબર. તેમાં ઝાડ પર ચડતા સિંહો, એકબીજા સાથે તકરાર અને વાલ કરતા, રમતા કૂદતા બચ્ચા, પછી શિકારના મેજબાની કરેલા શીખ કુટુંબ વગેરેની દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે પુસ્તકમાં ગીર વનસ્પતિની જે જીવસૃષ્ટિ છે એની અલભ્યતા, વિવિધતાને પણ ખૂબ કંડારાઈ છે, બરાબર. તો આ એક આમાં મહત્ત્વનો ટૉપિક એક જ છે કે એનું અત્યારે નવું જે પુસ્તક છે એ શું છે, અગાઉ પુસ્તક હતું એ કયું હતું અને કયા વર્ષમાં એને પ્રકાશિત કરવામાં આવ્યું હતું, 2017 અને 2024, બરાબર. ઘર ઘર ત્રિરંગા, આમાંથી મહત્ત્વનો મને લાગે છે કે કંઈ પૂછાવાનું નથી, બરાબર. 8થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા ફક્ત એટલું જ 8થી 15 ઓગસ્ટ સુધી આ ચાલે છે હર ઘર તિરંગા અભિયાન. ત્યારે રાજ્યવ્યાપી જે પ્રારંભ છે એનો ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસ સ્થાનેથી તિરંગો લહેરાવ્યો હતો, બરાબર. એમાં એમની હાજરીમાં ઉપસ્થિતિમાં 4 મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં આનું આયોજન, ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું હતું, બરાબર. અને એમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ થવાનું હતું, બરાબર. હર ઘર તિરંગા 15 ઓગસ્ટ દિનની ઉજવણી પૂર્વે જનજનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, દેશદાર જણાવવાનું રાષ્ટ્ર ચેતનાનું એક અભિયાન છે, બરાબર. એટલું ફક્ત યાદ રાખવાનું છે, એમાં વધારે પૂછાશે નહીં. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતે $7.3 બિલિયન FDI જે છે એ પ્રાપ્ત કર્યું છે, બરાબર. એનું મહત્ત્વનું જે મંત્રાલય છે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, DPIIT, બરાબર, ખાસ કરીને યાદ રાખવાનું છે, દ્વારા બહાર પાડવામાં આવેલ નવા ડેટા અનુસાર ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે FDI પ્રવાહમાં સૌથી મોટી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. કેટલો જોવા મળ્યો છે? તો 7.3 બિલિયન જેટલું, બરાબર. અંબાજી, આ મતલબ મહત્ત્વનું અને તાજેતરનો જે GI ટેગ છે એ યાદ રાખવાનો છે. અંબાજી વ્હાઇટ માર્બલ જે છે એને GI ટેગ મળ્યો છે, બરાબર. આ GI ટેગથી તેને નવાજવામાં આવે છે. અંબાજીના વ્હાઇટ માર્બલ જે છે એને વ્હાઇટ માર્બલ તરીકે ઓળખવામાં આવે છે, અંબાજી વ્હાઇટ માર્બલ તરીકે. એક આરસનો પ્રકાર છે, બરાબર. અદ્ભુત સફેદ દેખાવ અને કુદરતી પેટર્ન માટે જાણીતો છે. આ માર્બલનું નામ ગુજરાત રાજ્યના અંબાજી શહેર પરથી રાખવામાં આવ્યું છે. તેના નૈસર્ગિક સફેદ રંગ દ્વારા વર્ગીકૃત છે અને સૂક્ષ્મ રાખોડી ન રંગેલું કાપડ વેઇનિંગ
ધરાવે છે. બરાબર, તે ખૂબ જ લાંબા સમય સુધી ચમકવા અને ટકાઉપણું ધરાવે છે. આ માર્બલ ટકાઉ અને લાંબો સમય સુધી ચાલે છે. બરાબર, સરળ પોલિશ્ડ હોય છે. વૈભવી આર્કિટેક્ચર પ્રોજેક્ટ્સ માટે અને શિલ્પો માટે, સ્મારકો માટે તે ઉપયોગમાં લેવાય છે. અને બરાબર, નેક્સ્ટ જે છે ટેગ છે એ કચ્છનું છે. બરાબર, ગુજરાતનું કચ્છ ફરી એકવાર વિશ્વ ફલક પર ચમક્યું. એની જે અજરક કલા છે, બરાબર, એને જીઆઈ ટેગ મળ્યો છે. અજરક કલા એક કહી શકાય કે કાપડ હસ્તકલા છે. બરાબર, અહીંયા નેક્સ્ટ એની ડિટેલ આપેલી. અજરક કલા શું હોય છે તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં. પરંપરાગત જે હસ્તકલા છે એની જટિલ ડિઝાઇન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. બરાબર, હંમેશાથી વખણાતું આવ્યું છે. અને એમાં અજરક કાપડ ઘણા અર્થ ધરાવે છે. સ્થાનિક પ્રિન્ટર લોકપ્રિય વાર્તા એ છે કે અજરકનો અર્થ આજે જ રાખો, આજે જ રોકવો જેવા અલંકાર સાથે સંકળાયેલું છે. અરબી શબ્દ નળી માટે એક વાદળી છોડ જે 1956ના ભૂકંપ સુધી કચ્છના શુષ્ક પર્યાવરણમાં ઉદ્ભવ્યો હતો. અજરક કલા 12મી સદીમાં મૂળ જેસલમેરથી ઉત્પન્ન થઈ હોવાનું મનાય છે. બરાબર, ખાસ કરીને આટલું યાદ રાખજો. કદાચ અજરક કલા સાથે સાથે ઇન ડિટેલમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર, અજરક કલા મુખ્યત્વે કચ્છના અજરકપુર, ધમકડા અને ખાવડા આ 3 ગામોમાં વિકસી છે. બરાબર, લગભગ 400 વર્ષ પહેલાં એક સમુદાય કચ્છ આવ્યો હતો. રાજા ભારમલજીના આમંત્રણથી ભુજના ધમડાકામાં સ્થાયી થયો હતો. બરાબર, એટલે કે રાજા ભારમલજીના આમંત્રણથી એક જે છે કહી શકાય 400 વર્ષ પહેલાં એક સમુદાય જે છે ત્યાં આવીને વસ્યો હતો. બરાબર, એમના લીધે આ જે છે વિકસી છે અજરક કલા. અજરક કલાના આકાર અને રૂપરેખા ઇસ્લામિક આર્કિટેક્ચરની જે છે જટિલ બારીઓ અને ટ્રાયફિલ કામોના આર્કિટેક્ચર સ્વરૂપોને દર્શાવે છે. બરાબર, અહીંયા સામાન્ય રીતે પશુપાલક જે સમાજ છે એટલે કે રબારી, માલધારી, આહિર જેવા કૃષિ સમુદાયો અજરકના વિવિધ કપડાં, લંગડા તથા સ્ટોલ પહેરતા હોય છે. હંમેશા તમે જોયા હશે કે આ સમાજ જે કમ્યુનિટી છે એ વધારે આનો ઉપયોગ કરે છે. બરાબર, મુસ્લિમ સમુદાય તહેવાર કે ઈદ નિમિત્તે વરરાજા માટે આની અજરકની ભેટ આપે છે. બરાબર, એ પણ છે. બરાબર, ત્યારબાદ જોઈ લઈએ ભારતના વર્તમાન પ્રવાહની થોડી ઝાંખી જોઈ લઈએ તો શુભાંશુ શુક્લા યુએસ સાથે સ્પેસ મિશનના મુખ્ય અવકાશયાત્રી છે. બરાબર, ભારત યુએસ સ્પેસ મિશન છે. ભારત અને યુએસનું કહી શકાય સંયુક્ત છે. એમાં મુખ્ય અવકાશયાત્રી તરીકેની પસંદગી એમની થઈ છે. ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે જે ISS છે, બરાબર, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, ત્યાં પર જવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવે છે. હવે ઇસરો અને નાસાનું સંયુક્ત મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેઓ જશે. બરાબર, નોંધનીય છે એ વસ્તુ કે ઇસરોના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરે ISS પર તેના આગામી એક્ઝોમ-4 મિશન માટે US સ્થિત એક્ઝોમ સ્પેસ સાથે સ્પેસ ફ્લાઇટ કરાર જે છે કર્યો છે. અને તેમાં 2 ભારતીય પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ હશે. બરાબર, એટલે કે 2 ભારતીય પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ રહેશે. બરાબર, તેમાં કેપ્ટન પ્રશાંત નાયર બેકઅપ પાયલટ રહેશે. બરાબર, અહીંયા તમે એ પણ જોઈ લો કે શુભાંશુ શુક્લા જે છે એ મુખ્ય અવકાશયાત્રી અને પ્રશાંત નાયર જે છે બેકઅપ પાયલટ તરીકે એમની પસંદગી થઈ છે. એક્ઝોમ-4 મિશન માટે લક્ષ્ય રખાતું 4થું ખાનગી અવકાશયાત્રી મિશન છે. ઇસરો અને નાસા અને વચ્ચેની સંયુક્ત ભાગીદારી છે. બરાબર, સંયુક્ત ભાગીદારીનો ભાગ છે. અહીં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની વાત કરીએ એ જે છે લોથલ, બરાબર, NMHC, બરાબર, ભારત અને વિયેતનામની જે ગુજરાતમાં જે લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એનું ફૂલ ફોર્મ છે. બરાબર, નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે. ભારત અને કયા દેશ સાથે મિત્રો ખાસ પૂછી શકાય છે. ભારત અને વિયેતનામ બંને દેશોએ સંયુક્ત ભાગીદારીથી આ સ્ટાર્ટ કર્યું છે. આ માટે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે સમજૂતી કરાર MOU થયા છે. બરાબર, અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, નવી દિલ્હી ખાતે આના MOU થયા છે. કઈ જગ્યાએ? હૈદરાબાદ હાઉસ ખાતે. બરાબર, આ કરારનો ઉદ્દેશ બંને રાષ્ટ્રોની સહિયારી દરિયાઈ વારસાની જાળવણી અને ઉજવણી કરવાનો છે. એટલે કે બંને દેશો સાથે મળીને એકબીજાની જે દરિયાઈ વારસો જે છે એને જાળવવાનો ટ્રાય કરશે. બરાબર, એના અંતર્ગતનું આ મિશન છે. NMHC ભારત અને વિયેતનામ વચ્ચેના ઐતિહાસિક સંસ્કૃતિ સંબંધોને ઉજાગર કરવા માટે વિવિધ પાસાઓ દર્શાવશે. બરાબર, નોંધનીય છે કે અહીંયા ગુજરાત સરકારે આના માટે સગરવાલા ગામમાં 400 એકરની જમીન ફાળવી છે, જેમાં પ્રથમ તબક્કાનું 50% જેટલું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. બરાબર, આ ખાસ પૂછાઈ શકાય એમ છે આમાંથી 1 માર્કનું. બરાબર,
ગણતંત્ર મંડપ અને અશોક મંડપ, બરાબર, એ પણ છે ચર્ચામાં. સાથે સાથે દ્રૌપદી જે આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલમાં ગણતંત્ર મંડપ અને અશોક હોલનું નામ અશોક મંડપ રાખવાની મંજૂરી આપી છે. આ પરિવર્તન હેતુ ભારતના લોકમૂલ્ય અને સાંસ્કૃતિક વારસાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવાનો છે, બરાબર. આ વસ્તુ આજે નામ કહી શકાય કે નામ આપવાની જે કહી શકાય પોલિટિક્સ છે, લોકશાહી છે, એમાં આ વસ્તુ એડ થઈ છે. આ પરિવર્તનો જે છે એનો હેતુ મુખ્ય આ વારસાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવાનું તો છે જ, પણ સાથે સાથે એક મેસેજ પણ જાય છે, બરાબર. એ મેસેજ જનતાને સમજવાનો છે. રાષ્ટ્રપતિ ભવન ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય નિવાસસ્થાન છે, રાષ્ટ્રનું પ્રતીક છે અને લોકોનો અમૂલ્ય વારસો છે. હવે મિત્રો તમે વિચારો કે જે રાષ્ટ્રપતિ હાઉસ છે, બરાબર, રાષ્ટ્રપતિ ભવન છે, તેનું પણ નામ જો ચેન્જ થતું હોય તો મતલબ એનો પણ કંઈક મિનિંગ હોય છે, બરાબર. એ રાષ્ટ્રનું પ્રતીક છે, એ એક કહી શકાય ભારતની એક સાંકેતિક કહી શકાય સ્થળ છે, બરાબર. કેપ્ટન સુપ્રીતા સિટીની વાત કરીએ. અહીંયા મૈસૂરના રહેવાસી છે. સુપ્રીતા સિટી સિયાચીનમાં કાર્યરત તૈનાત થનારી ભારતીય સેનાની બીજી મહિલા અધિકારી છે અને કોર્પ્સ ઓફ આર્મી એન્ડ ડિફેન્સમાં પ્રથમ બનીને ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન સુપ્રીતા સિટી પહેલાં કોણ હતા? સુશ્રી શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત પ્રથમ મહિલા અધિકારી હતા, બરાબર. અને સિયાચીન ગ્લેશિયર જે હિમાલયની પૂર્વીય કારાકોરમ શ્રેણીમાં, કઈ જગ્યાએ? પૂર્વીય કારાકોરમ શ્રેણીમાં સ્થિત વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે, બરાબર. વિશ્વના બિન ધ્રુવીય વિસ્તારોમાં બીજા ક્રમનું સૌથી ઊંચું ગ્લેશિયર છે અને યુરેશિયન પ્લેટને ભારતીય ઉપખંડથી અલગ કરનાર ડ્રેનેજ ડિવિડ દક્ષિણે તેનું આવેલું છે, બરાબર. તો ક્યાં અલગ થાય છે ભારતીય ઉપખંડ? તો યુરેશિયન પ્લેટથી ભારતીય ઉપખંડ અલગ થાય છે, બરાબર, આ વિસ્તારથી, બરાબર. નુબ્રા નદી સિયાચીન ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે. ખાસ કરીને ભૂગોળની દ્રષ્ટિએ યાદ રાખવા જેવું. અહીંયા નોંધની એ વાત છે કે નુબ્રા ખીણની ઉત્તરે સિયાચીન ગ્લેશિયર આવેલું છે. નુબ્રાની જે ખીણ છે એની ઉત્તરે સિયાચીન ગ્લેશિયર આવેલું છે અને નુબ્રા ખીણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિયાચીન ગ્લેશિયર અને કારાકોરમ પ્રવેશદ્વારના નામે કામ કરે છે, બરાબર. કારાકોરમ વ્યાપક હિમ નદીના ભાગમાં ભારતીય ઉપખંડને ક્યારેક ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે છે. મિત્રો આ તો ભૂગોળની દ્રષ્ટિએ પૂછાય ના પૂછાય એની કોઈ શક્યતાઓ નથી, પરંતુ અહીંયા કેપ્ટન સુપ્રીતા સિટી પૂછાઈ શકે છે. ભારતની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મોઈદામ આસામ ખાતે, બરાબર. ખાસ કરીને યાદ રાખો મિત્રો, અત્યાર સુધી 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી, હવે 43 થઈ. ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, બરાબર. આસામમાં મોઈદામ યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સૂચિમાં અંકિત કરવામાં આવી છે. તેને મોઈદામ્સ ધ માઉન્ટ બોરિયલ સિસ્ટમ ઓફ ધ એહોમ ડેસ્ટની, બરાબર, નામથી એનો સમાવેશ કરવામાં આવ્યો છે હેરિટેજ સાઇટમાંથી, બરાબર. આ સાથે મોઈદામ અથવા તો ચરાઈદેવ મોઈદામ ભારતની 43મી સાઇટ બની છે, બરાબર, કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ આવ્યું હોય. 26 જુલાઈ 2024 નવી દિલ્હી ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના ચાલી રહેલા 46માં સત્ર બી અહીંયા 46 છે, બરાબર, અને જે સાઇટ છે એ 43 છે, બરાબર. ખાસ યાદ રાખજો, બંનેમાં તમારે કન્ફ્યુઝન ના થાય, બરાબર. સત્ર 46મું છે, એમાં ભારતની અત્યાર સુધી 43 સાઇટો ઉમેરવામાં આવી છે અને આ 43 લાસ્ટ સાઇટ છે આસામની અંદર મોઈદામ, બરાબર. અહીંયા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને માનસ વન્યજીવ અભયારણ્ય પછી આસામની ત્રીજી વિશ્વ ધરોહર છે. ખાસ કરીને યાદ રાખજો, આસામમાં 3 છે, બરાબર. આ કાજીરંગા માનસ વન્યજીવ જે અભયારણ્ય છે એ, અને આ ત્રીજી છે, બરાબર, મોઈદામ. ચરાઈદેવ મોઈદામ અથવા મૈદામ અને એ આસામની તાઈ અહોમ સમુદાયની ઉત્તર મધ્યકાલીન એટલે કે એક પ્રકારની ડાયનેસ્ટી હતી, બરાબર. 13મી થી 19મી સદી દરમિયાન ટેકરા દફન પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. ચરાઈદેવ જે સામાન્ય રીતે આસામના પિરામિડ તરીકે ઓળખાય છે, બરાબર. આ એક પ્રકારનો કહી શકાય આસામનો પિરામિડ કયો એમ પ્રશ્ન પૂછાય તો પણ તમારે ચરાઈદેવ આપવું જોઈએ, બરાબર. એહોમ રાજાઓની મૂળ રાજધાની છે, બરાબર. જે પ્રમાણે મેં વાત કરી, રાજાઓની રાજધાની હતી એહોમ, એ રાજાઓની મૂળ રાજધાની હતી. તે એહોમ વંશના સભ્યોના નશ્વર અવશેષોને સમાવિષ્ટ કરે છે. તેમને તેમની સામગ્રી સાથે દફનાવવામાં આવ્યા હતા. એટલે કે પહેલાં એવી પરંપરા હતી કે રાજાને એની મહત્ત્વપૂર્ણ પ્રિય જે વસ્તુઓ છે એના સાથે દફનાવવામાં આવે. અત્યાર સુધીમાં અન્વેષણ કરાયેલા 386 જેટલા મોઈદામમાંથી ચરાઈદેવ ખાતે
90 શાહી દફન વિધિઓ અહોમની ટેકરાની દફન પરંપરાની શ્રેષ્ઠ સંરક્ષિત અને પ્રતિનિધિ અને સંપૂર્ણ ઉદાહરણો છે, બરાબર. એટલે કે 90 જેટલા શાહી દફન વિધિઓ મળી છે અહીંયા. ચરાઈદેવનો શાબ્દિક અર્થ અહોમ ભાષામાં ટેકરીઓ પર ચમકતું શહેર થાય છે, બરાબર. એ એક્સ્ટ્રા ફેક્ટ છે. આ સ્થળ માટીના ઢગલાથી ઢંકાયેલા અને બહારથી તે ગોળાર્ધ પણ દેખાય છે. આસામની બ્રહ્મપુત્રા નદીમાં વર્ષ 1228માં સ્થપાયેલ અહોમ સામ્રાજ્ય 600 વર્ષ સુધી તેનું સાર્વભૌમત્વ જાળવી રાખ્યું હતું. એની હિસ્ટ્રી છે, બેક સ્ટોરી છે. અને 13મી સદીમાં અહોમ સ્થાપક થયેલું શ્રી શેલુંગ સુફા હતા. અહોમ વંશને આસામ પર 6 સદીઓ સુધી શાસન કરેલું છે, બરાબર. ભારતના વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ સ્થળોની એક ઝાંખી તમે જોઈ લીધી છે, વારંવાર જોઈ હશે. અને ના જોયું હોય તો અત્યારે પણ તમે એને જોઈને ગોખી શકો છો. 43 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેમાં 35 જે સાંસ્કૃતિક 7 કુદરતી છે અને 1 મિશ્ર સાઇટનો સમાવેશ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો તાજમહેલ 1983, આગ્રાનો કિલ્લો 1983, ઉત્તર પ્રદેશ. ઇલોરાની ગુફા જે છે અને અજંતાની ગુફા જે છે એ બંને એ પણ 1983માં આવશે. એટલે કે 4 સાઇટો 1983માં થઈ. ત્યારબાદ 2 સાઇટો 1984માં તમિલનાડુ, ઓરિસ્સા, મહાબલિપુરમ અને કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ, બરાબર. ખજુરાહોના મંદિરની એ પણ 4 સાઇટો છે, બરાબર. ખજુરાહોના મંદિરથી લઈને ફતેહપુર સિકરી, ગોવાનો ચર્ચ, હમ્પી અવશેષ એ પણ 4 સાઇટો છે, બરાબર. એના સામે એનું રાજ્ય તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. એલિફન્ટાની ગુફા એ પણ મહારાષ્ટ્ર, પણ ક્યારે? એ છે 1987માં, બરાબર. તો 3 સાઇટો જે છે એ 1987માં છે, બરાબર. એવી જ રીતે અહીંયા છેક 21થી લઈને 24 સુધી છે. 22માં એક પણ સાઇટને મળી નથી, બરાબર. ખાસ યાદ રાખજો. કુદરતી સાઇટો અહીંયા આપેલી છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જેની આપણે વાત કરી. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ રાજસ્થાનમાં આવેલું છે. કેવલાદેવ. સુંદરબન જે છે જેમાં વ્હાઇટ ટાઈગર મળે છે એ આવે છે પશ્ચિમ બંગાળમાં. નંદાદેવી જે છે એ ઉત્તરાખંડમાં છે. પશ્ચિમ ઘાટ છે એ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ એ કુદરતી સાઇટો છે, બરાબર. મિશ્ર સાઇટ અહીંયા વાત કરીએ. ગ્રેટ હિમાલયસ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશ. અને મિશ્ર સાઇટો જે છે જે સાંસ્કૃતિક પણ હોય અને કુદરતી પણ હોય. તો કાંચનજંગા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સિક્કિમમાં આવેલું છે. 2016માં એને સાઇટનો દરજ્જો મળેલો છે. ત્યાર પછી અહીંયા વાત કરીએ કે શપથવિધિની જે સમારોહ થઈ. મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું. એ રીતે વડાપ્રધાન શ્રી જે છે અહીંયા 3જી વખત ભારત દેશમાં PM તરીકેની શપથવિધિ આપણી યોજાઈ, બરાબર. 8,000 જેટલા મહેમાનોને આમંત્રણ મળ્યું હતું શપથવિધિ સમારોહમાં. 2019ની શપથવિધિ સમારોહમાં 8,000 જેટલા મહેમાનોને આમંત્રણ કરવામાં આવ્યું હતું. એટલા ને એટલા અત્યારે પણ થયા. પાડોશી દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રના નેતાઓને વિશિષ્ટ અતિથિઓ તરીકે ઉષ્માભર્યું આમંત્રણ મળ્યું હતું. મિત્રો ખાસ યાદ રાખજો કે જે ભારતના વડાપ્રધાનની શપથવિધિ જે હોય છે, સમારોહ હોય છે, ઘણી નોટેબલ અને માર્કેબલ હોય છે, બરાબર. એટલે કે આજુબાજુના પાડોશી દેશો પણ એનાથી પ્રભાવિત હોય છે, બરાબર. અહીંયા બાંગ્લાદેશના પૂર્વ PM જે છે શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ ડૉક્ટર મોહમ્મદ મુજુ જેવા ઘણા મહાનુભાવો અહીંયા હાજર હતા, બરાબર. વડાપ્રધાનની સાથે મંત્રીઓના શપથ પણ થયા હતા શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી ઉપરાંત 71 જેટલા મંત્રીઓનો હોદ્દો અને ગુપ્તતાના એમને શપથ લીધા હતા. એટલે ખાસ કરીને યાદ રાખજો 71 જેટલા મંત્રીઓ એ શપથ લીધી હતી. એમાં 30 જે છે કેબિનેટ કક્ષાના હતા, રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર હવાલાના 5 હતા, અને રાજ્ય કક્ષાના 36 મંત્રીઓનો સમાવેશ થાય છે, બરાબર. 30, 5 અને 36, બરાબર. ત્યારબાદ આ મંત્રી પરિષદમાં સૌથી વધુ મંત્રીઓ ઉત્તર પ્રદેશ રાજ્યના હતા. ઓબ્વિયસલી ત્યાં સીટો વધારે છે અને રાજ્ય ક્ષેત્ર પણ મોટું છે, બરાબર. ત્યારબાદ બીજા નંબરે બિહાર પણ આવે છે, એ પણ ઓબ્વિયસ છે, સ્વાભાવિક છે, બરાબર. ત્યારબાદ મંત્રી પરિષદમાં 7 મહિલાઓનો પણ સમાવેશ છે. ખાસ યાદ રાખજો 7 મહિલાઓ છે, જેમાંથી શ્રીમતી નિર્મલા સીતારામન અને અન્નપૂર્ણા દેવીનો કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સમાવેશ છે. બાકી અહીંયા અનુપ્રિયા પટેલ, શ્રીમતી રક્ષા, નિખિલ ખડકે, સાવિત્રી ઠાકુર, નીવુબેન બાવળિયા અને સુશ્રી શોભા કરંદલાજેનો સમાવેશ મંત્રી તરીકે થાય છે, બરાબર, રાજ્ય કક્ષાના. ત્યારબાદ સૌથી નાની વયના સૌથી મોટી વયની મંત્રીની યાદ રાખીએ તો 36 વર્ષ શ્રી રામ મોહન નાયડુ સૌથી નાની વયના મંત્રી છે, બરાબર, 36 વર્ષે.
અને 79 વર્ષે જીતન રામ માંઝી સૌથી વધુ વયના મંત્રી બન્યા છે. બરાબર. ત્યારબાદ મિત્રો ખાસ કરીને યાદ રાખવાનું કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતનો શું ભાગ છે અથવા ભૂમિકા છે, કેટલું પ્રતિનિધિત્વ છે ગુજરાતનું. અહીંયા જોઈ શકો છો શ્રી અમિતભાઈ શાહ જે છે ગુજરાતના છે અને તેઓ ગૃહમંત્રી અને સહકાર મંત્રી કેબિનેટ કક્ષાના. જગત પ્રકાશ નડ્ડા જે છે રાજ્યસભાના સાંસદ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય બરાબર મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી છે. બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર છે, રાજ્યસભાના સાંસદ છે, વિદેશ મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી છે. બરાબર. ત્યારબાદ CR પાટીલ છે, એમને જળશક્તિ મંત્રી બનાવે છે અને કેબિનેટ કક્ષાના મંત્રી. મનસુખ માંડવિયા જે શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી છે. બરાબર. તમે જોઈ શકો છો શ્રમ અને રોજગારમાં કેટલું કામ થઈ રહ્યું છે. બરાબર. શ્રીમતી નીમુબેન બામણિયા ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી છે. બરાબર. અહીંયા કહી શકાય નામના એક ફિમેલ અહીંયા એડ કરેલા છે. બરાબર. લોકસભા ચૂંટણી 2024 આપણે ઘણી બધી ડિટેલ અત્યાર સુધી વાંચવામાં આવી હશે, પણ છતાં આપણે એક કહી શકાય નજર મારી લઈએ કે 16 માર્ચ 2024ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે ભારતની 18મી લોકસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી અને 18મી લોકસભા માટે 7મા તબક્કામાં કુલ 543 બેઠકો માટે મતદાન થયું હતું. ત્યારબાદ વિક્રમ સંવતનો આરંભ પણ ઉજ્જૈનથી જ થયો હતો. અચ્છા, ઓકે. અહીંયા મિત્રો કહી શકાય કે અલગ અલગ ડિટેલ છે. બરાબર. તો એ વસ્તુઓ આપણે બહુ ઓછી પૂછાવાની શક્યતા છે. લોકસભાની વાત છે. બરાબર. આગળ જોઈએ તો ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ જે છે રજૂ કર્યું છે. ખાસ કરીને રાજ્ય યાદ રાખજો, કયા રાજ્યે જે છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે બિલ પસાર કર્યું છે. તો અંતિમ અહેવાલ એનો રજૂ કર્યો એની પેનલે. આઝાદી બાદ આ પ્રકારનો કાયદો ઉત્તરાખંડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ભારતનું બન્યું છે. ખાસ કરીને યાદ રાખજો. બરાબર. આઝાદી પછી આ પ્રકારનો કાયદો પ્રથમ લાગુ કર્યું છે. બરાબર. ઉત્તરાખંડના યુનિફોર્મ સિવિલ કોડની બિલની મુખ્ય વિશેષતાઓ શું છે? અહીંયા આ ફક્ત એક કહી શકાય પાયલોટ મોડ ઉપર છે. બરાબર. ઉત્તરાખંડ રાજ્ય ઉપર અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે એમ પણ તમે કહી શકો. બરાબર. તો એમાં શું થશે? લગ્ન, છૂટાછેડા, મિલકતના વારસા તમામ નાગરિકો માટે તેના ધાર્મિક જોડાણને ધ્યાનમાં લીધા વિના આદિવાસી સમૂહને તેના કાર્યક્ષેત્રમાં બાકાત રાખ્યા વિના એક સમાન કાયદાની બરખાસ્ત કરે છે. ખાસ યાદ રાખજો, આદિવાસી સમૂહ જે છે આમાંથી બાકાત રાખ્યા વિના, એટલે બાકાત રાખવાનો નથી, એમાં એ પણ આવી જશે. બરાબર. તો છૂટાછેડા સંબંધિત, લગ્ન સંબંધિત જે મેરેજ એક્ટો છે એને નાબૂદ થશે. બરાબર. આ બિલ આવી જાય પછી. આ બિલનો ઉદ્દેશ્ય લિવ ઇન સંબંધોને રજીસ્ટર કરવાની જવાબદારી લાદીને નિયમન કરવાનો છે. એટલે જે પણ માણસ જે છે લિવ ઇનમાં રહેશે તો એની રજિસ્ટ્રેશન થશે. બરાબર. લગ્નની ઉંમર છોકરાઓ માટે 21 અને છોકરીઓ માટે 18 થશે. બહુપત્નીત્વ અથવા તો બહુપતિત્વ, બરાબર, દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બરાબર. આ બિલ છૂટાછેડાના સંદર્ભમાં પુરુષો અને સ્ત્રીઓને સમાન અધિકારો આપવામાં આવે છે. બિલમાં જણાવ્યા અનુસાર છૂટાછેડા અથવા ઘરેલું વિવાદના કિસ્સામાં 5 વર્ષ સુધી બાળકની કસ્ટડી માતા પાસે રહે છે. બરાબર. આ બિલ તમામ વર્ગોને પુત્રો અને પુત્રીઓ માટે સમાન મિલકતના અધિકારોનો વિસ્તાર કરે છે. એટલે કે જે વારસાઈ જે મિલકત છે એના પર પણ સમાન હક મળશે. એટલે કે પુત્રો અને પુત્રીઓને પણ એમાં સમાવેશ કરશે. બરાબર. રાજ્યના અધિકાર ક્ષેત્રમાં કોઈ પણ લિવિંગ રિલેશન નોંધણી ફરજિયાતપણે કરાવી રહી છે. પછી ભલેને સંબંધિત પુરુષ અને સ્ત્રી ઉત્તરાખંડના રહેવાસી હોય કે ના હોય. બરાબર. બહારથી આવીને વસ્યા હોય પણ લિવિંગ રિલેશનમાં હોય તો પણ એમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બરાબર. જો લિવિંગ રિલેશનમાં રહેલા યુગલોનું તેમનું નિવેદન સબમિટ નહીં કરે તો તેમને નોટિસ આપવામાં આવે, જેના પગલે તેમની ફોજદારી કાર્યવાહી તેમના સામે થઈ શકશે. આ યુગલો સમાન અસર માટે ઔપચારિક નિવેદન સબમિટ કરીને સંબંધ સમાપ્ત કરી શકે છે. લિવ ઇન પાર્ટનર દ્વારા છોડી દેવામાં આવેલા મહિલાઓને સક્ષમ કોર્ટ દ્વારા ભરણપોષણનો દાવો કરી શકશે. એટલે અહીંયા મિત્રો જેમ લગ્ન પછી જે ભરણપોષણનો દાવો કરી શકાય છે એમ લિવિંગ પાર્ટનર્સ પણ ભરણપોષણનો દાવો કરી શકશે. બરાબર. એલજીબીટી કમ્યુનિટીને ખાસ યાદ રાખવાનું, એલજીબીટી QIA+ સમુદાયના સભ્યને તેની મર્યાદામાંથી બહાર રાખવામાં આવે છે. માત્ર વિજાતીય સંબંધોને જ લાગુ રાખવામાં આવે છે. બરાબર. એને ફક્ત બહાર રાખવામાં આવે છે. યુનિવર્સિટી શું છે, UCC શું છે, તો એની એક માહિતી કે સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે. એટલે કે સમાન અધિકાર, સમાન હક. બરાબર.
સમાન નાગરિક સંહિતા પણ તમે એને ગુજરાતીમાં કહી શકો છો, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયને તેમની વ્યક્તિગત બાબત જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક બાળક લેવું એ વગેરે જેવી દીવાની બાબતોમાં દેશના દરેક ધર્મ, જાતિ, લિંગ તથા ભાષાના લોકો પર સમાનરૂપી કાયદો લાગુ પડશે. અત્યાર સુધી અસમાનતા હતી એવું કહેવું છે આ બિલનું. બરાબર, આનો અર્થ એ થયો કે ધર્મ આધારિત હાલના અંગત કાયદો જેમ કે હિન્દુ મેરેજ એક્ટ 1955, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ લાગુ રહેશે નહીં. બરાબર, તો આ પ્રકારના એક્ટો હવે લાગુ રહેશે નહીં. અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. બરાબર, શું છે અનુચ્છેદ 44? તો અહીંયા જોઈ લઈએ ભાગ 4, બંધારણ ભાગ 4ના 44માં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદાની વિષયની જોગવાઈ આપેલી છે. એમ સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો લાગુ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરી શકે છે અને કરશે. ભારતીય બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 36થી 31માં આનો ઉલ્લેખ છે. ખાસ યાદ રાખજો, અત્યારે ચર્ચામાં છે એટલે બંધારણની દ્રષ્ટિએ પણ પૂછી શકે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કરવામાં આવેલી છે. બંધારણ સભા દ્વારા નાગરિકોને મૂળ અધિકારો આપવામાં આવે છે, જેમાં સમાજના સમાનતા, સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત થાય. એટલે અહીંયા એ ધાર્મિક સ્વતંત્રતાના નામે આ બિલ જે છે એ લાગુ કરવામાં આવશે. બરાબર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય અથવા તેને અનુસરવાના હોય છે, પરંતુ તેને અનુસરવા રાજ્ય માટે ફરજિયાત નથી. બરાબર, અનુસરવાના તો હોય પણ ફરજિયાત નથી. ભારતના બંધારણમાં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આયર્લેન્ડ બંધારણમાંથી પ્રેરણા લઈને લેવામાં આવ્યું છે. આયર્લેન્ડના બંધારણમાંથી આ રાજનીતિના માર્ગદર્શનો લેવામાં આવ્યા છે. બરાબર, ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો સમાવેશ તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી, ખાસ કરીને યાદ રાખજો, સમિતિઓ હંમેશા પૂછાય છે. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી એને એડ કરવામાં આવે છે. બરાબર, યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ અને ઇતિહાસ શું છે? બ્રિટિશ સરકારના 1835ના અહેવાલમાં ગુનાઓ, પુરાવો અને કરારો સહિત ભારતીય કાયદાના એક સમાન સંહિતાકરણની માંગ કરવામાં આવી હતી. બરાબર, જોકે જે ઓક્ટોબર 1840ના લેક્સ લોકી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોના અંતર્ગત કાયદાઓ છે એમાં સંહિતાકરણમાંથી બાકાત રાખવા જોઈએ. બી.એન. રામ સમિતિની રચના થઈ ત્યારે આજે બ્રિટિશ શાસનના અંતમાં અંગતના મુદ્દાઓને લગતા કાયદામાં થયેલા વધારાને કારણે સરકારે 1941માં હિન્દુ કાયદાની સંહિતા બનાવી અને બી.એન. રાવ સમિતિની રચના કરવામાં આવી. બી.એન. રાવ કમિટીની રચના કેમ થઈ હતી એ પણ મિત્રો ખાસ તમે યાદ રાખજો. આ સમિતિનું કામ હિન્દુ કાયદાઓની આવશ્યકતાના પ્રશ્નની તપાસ કરવાનું હતું. બરાબર, ત્યારબાદ આ સમિતિને શાસ્ત્રો અનુસાર કોડિફાઈડ હિન્દુ કાયદાની ભલામણ કરી હતી, જે મહિલાઓને સમાન અધિકાર આપે. એટલે અહીંયા એક જેમ હિન્દુ મેરેજ એક્ટ છે એ પ્રમાણે એની માંગ થઈ હતી. અને આ સમિતિએ 1937ના કાયદાની સમીક્ષા કરી હિન્દુઓ માટે લગ્ન અને ઉત્તરાધિકારના નાગરિક સંહિતાની માગણી કરી હતી. એક પ્રકારના કાયદાની ધર્મ આધારિત કાયદાની કહી શકાય માગણી કરી હતી. આ રાવ સમિતિના અહેવાલનો ડ્રાફ્ટ ડૉક્ટર બી.આર. આંબેડકરની આગેવાની હેઠળ પસંદગી સમિતિને સુપરત કરવામાં આવ્યો હતો અને આ સમિતિની રચના પરિણામે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો એટલે હિન્દુ સક્સેશન એક્ટ 1956માં અમલ કરવામાં આવ્યો હતો. બરાબર, ખાસ યાદ રાખજો આની રચના કેવી રીતે થઈ. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ પર બંધારણ સભાના શું મંતવ્યો હતા? બરાબર, તો એના પર ચર્ચા થઈ હતી. સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં મતદાન થયું હતું. 5:4ના ગુણોત્તરમાં બહુમતી મેળવી હતી. એના પર પેટા સમિતિએ નિર્ણય લીધો હતો કે યુસીસીનો મૂળ અધિકાર તરીકે સમાવેશ કરવામાં આવશે નહીં. ભારતીય બંધારણના પિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણનો મુસદ્દો બનાવતી વખતે કહ્યું હતું કે એક સમાન નાગરિક સંહિતા ઇચ્છનીય છે. બરાબર, એક સમાન નાગરિક સંહિતા ઇચ્છનીય છે, પરંતુ જ્યાં સુધી રાષ્ટ્ર તેને સ્વીકારવા માટે સામાજિક રીતે તૈયાર ન થાય ત્યાં સુધી સ્વૈચ્છિક રહેવું જોઈએ. એટલે કે કોઈ રાજ્ય ઉપર એનો કંટ્રોલ ના થવો જોઈએ. જ્યારે તમે કોઈ વસ્તુ કોઈના પર થોપવા માગો છો, બરાબર, ત્યારે એ હદ વટાવી જાય છે. બરાબર, જો સામે વ્યક્તિ એ વાતને સમજીને એને એક્સેપ્ટ કરે છે તો ઠીક છે. જે કોઈ રાજ્ય જે છે એને સમજી એની જરૂરિયાત સમજીને એને એક્સેપ્ટ કરે તો ઠીક છે, પરંતુ તમે એના પર થોપી ના શકો. બરાબર, એવું એમનું કહેવું હતું. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડને ભારતીય બંધારણના ભાગ 4ના આજે રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં અનુચ્છેદ 44માં મૂકવામાં આવ્યો છે. બરાબર,
ભારતમાં લગ્ન છૂટાછેડા વારસા જેવા અંગત કાયદાના વિષયોને સમવર્તી સૂચિ એટલે કે 7મી અનુસૂચિ હેઠળ આવજે. ખાસ યાદ રાખજો, અનુસૂચિ પણ પૂછી શકે છે કે કહી શકાય કે યુસીસીનો મુદ્દો જે છે કઈ અનુસૂચિ હેઠળ આવી શકે છે. શા માટે જરૂરી છે? એક દેશ એક કાયદો હશે તો રાષ્ટ્રવાદની લાગણી પ્રબળ બનશે. મિત્રો ખાસ યાદ રાખજો, હાલની જે સરકાર છે રાષ્ટ્રવાદ પર ભાર મૂકે છે, બરાબર. રાષ્ટ્રવાદ હોવો જોઈએ એના પર ભાર મૂકે છે. યુનિફોર્મ સિવિલ કોડના કારણે વિવિધ કાયદાઓને સરળ બનાવવામાં મદદ મળશે, બરાબર. એક જ કહી શકાય એક જ કાયદા હેઠળ બધું આવી જશે. જેમ જીએસટી આવ્યું, ઘણા અલગ અલગ કરો એક જ કર હેઠળ આવી ગયા, એવી રીતે અહીંયા અલગ અલગ મેરેજ એક્ટ છે, અલગ અલગ કાયદાઓ છે, એક કાયદા નીચે આવી જશે, બરાબર. એવી અહીંયા ગોઠવણ છે, બરાબર. તો એમાં તમે વાંચી લેજો ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ શું છે. જ્યારે 1961માં પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયા પછી ગોવા સિવિલ કોડ તરીકે ઓળખાતો અને સામાન્ય પારિવારિક કાયદો જાળવી રાખ્યો હતો, બરાબર. તો ત્યાંનો પણ એક સિવિલ કોડ છે, બરાબર. વિશ્વના વર્તમાન પ્રવાહની અહીંયા વાત કરીએ તો એમાં ટાઇકૂન ગેમી છે એની વાત કરીએ તો એના કારણે ભારે વરસાદ થયો હતો, જેના કારણે પૂર્વ ચીન, તાઇવાન અને ફિલિપાઈન વ્યાપક નુકસાન થયું. ભારે વરસાદને કારણે મનીલા ખાડીમાં 1.4 લીટર તેલ ભરેલું ઓઇલ ટેન્કર ડૂબી ગયું હતું, બરાબર. અહીંયા 1.4 લીટર હશે કે અહીંયા ટન હશે, આઈ થિંક. ટાઇફૂન ગેમીએ તાઇવાનમાં લેન્ડફોલ કર્યું હતું. 8 વર્ષમાં તાઇવાનના તળાગમાં સૌથી શક્તિશાળી ટાઇફૂન છે, બરાબર. ખાસ યાદ રાખજો. ક્યાં આવ્યું હતું? તો પૂર્વ ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સમાં. આ એક વિધાન વાક્યમાં પૂછી શકે છે. જાપાનના ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થયું છે હાલમાં. એની વાત કરીએ તો એસ જયશંકરે ટોક્યોના એડોગાવા વોર્ડમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરેલું છે, બરાબર. વૈશ્વિક વારસો શાંતિ અને અહિંસાના તેમના કાયમી સંદેશને રેખાંકિત કરે છે, બરાબર. આ ક્યારે થયું? તો એમની જાપાન મુલાકાત દરમિયાન થયું હતું, બરાબર. એમની ક્વાડ ફોરેન મિનિસ્ટરની મિટિંગ માટે એસ જયશંકર જાપાન મુલાકાત દરમિયાન ગયા હતા. લાઓસ એ ભગવાન શ્રીરામની પ્રતિમા પર ટપાલ ટિકિટ જારી કરી છે, બરાબર. દક્ષિણ પૂર્વ એશિયાનો એક દેશ જે છે લાઓસ છે, એને ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિમા એટલે કે શ્રી રામ મંદિર અયોધ્યા પર એક કહી શકાય ટપાલ ટિકિટ જે છે જાહેર કરી છે. આ સાથે લાઓસ ભગવાન શ્રી રામની પ્રતિમાના પર ટિકિટ જારી કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. એવો દેશ કે જેને પ્રથમવાર આવી કોઈ ટિકિટ જે છે જાહેર કરી. આ ઉપરાંત ભગવાન બુદ્ધનો દર્શાવતી સ્મારક ટિકિટ પણ લાઓસે રજૂ કરી હતી, બરાબર. ત્યારબાદ અનાવરણ પ્રસંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને લાઓસ વચ્ચેના ઊંડા ઐતિહાસિક સાંસ્કૃતિક જોડાણો છે. એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરકારનો શું પોલિસી છે કે ધાર્મિક દ્રષ્ટિએ કહી શકાય કે કોઈ દેશ સાથે કંઈ મિત્રતા જાળવવાની એ વાત છે. જાપાનની સાડો સોનાની ખાણો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવી છે. ખાસ કરીને આ ઇન્ટરનેશનલ ફેક્ટ જે છે મહત્ત્વના છે. 2024ના આ રોજ યુનેસ્કોએ જાપાનની સાડો સોના અને ચાંદીની ખાણોને તેની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં મૂકી છે. ખાસ કરીને યાદ રાખજો, આ સોનાની ખાણો જે છે જાપાનમાં આવેલી છે. સાડો ખાણોનો લાંબો ઇતિહાસ એવું માનવામાં આવે છે કે 12મી સદીથી તે અત્યાર સુધી કાર્યરત છે. તેઓ બીજા વિશ્વયુદ્ધ સુધી તેના સોના ચાંદીનું ઉત્પાદન કરવામાં ચાલી રહ્યું હતું, બરાબર. ક્યાં આવેલી છે? જાપાનમાં આવેલી છે. ભારત અને ગુજરાત સરકારની તાજેતરની અગત્યની યોજનાઓ મિશન અભિયાન એપ, બરાબર. એમાં શું આવશે? આઈડિયા ફોર લાઈફ પોર્ટલ છે. સૌપ્રથમ તો ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય મંત્રી છે, પર્યાવરણ, વન અને આબોહવા મંત્રી છે, બરાબર, પરિવર્તન મંત્રી. ત્યારબાદ એમને જે છે દિલ્હી ખાતે IIT દિલ્હી ખાતે આઈડિયા ફોર લાઈફ પોર્ટલ લોન્ચ કર્યું હતું. કોણે લોન્ચ કર્યું હતું? તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે IIT દિલ્હી ખાતે, બરાબર, આનું લોન્ચ કર્યું હતું. આઈડિયા ફોર લાઈફ એના વિશે વાત કરીએ તો જે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી સંબંધિત વાતાવરણીય ફેરફારોને પ્રેરિત કરે છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધન વિદ્વાનોને મિશન લાઈફની વૈશ્વિક પહેલમાં તેમના નવીન વિચારોનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનું છે, બરાબર. હવે આમાં જોઈએ તો મિત્રો એની જે કહી શકાય 7 થીમ છે. 7 થીમના આધારે એ ચાલે છે. પહેલું શું છે? પાણી બચાવો. બીજું ઉર્જા બચાવો. ત્રીજું કચરો ઘટાડવો. ચોથું વેસ્ટ ઘટાડવો. પાંચમું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અસ્વીકાર કરવો, બરાબર.
ત્યારબાદ ટકાઉ ખાદ્ય પ્રણાલી અપનાવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી. તો આ 7 છે એ વિધાન વાક્યમાં મિત્રો પૂછી શકે છે. મિશન લાઈફ વિશે વાત કરીએ. મિશન લાઈફ અથવા લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ એ ભારતની આગેવાની હેઠળનું વૈશ્વિક જળ ચળવળ છે. ભારતનું પોતાનું એક વૈશ્વિક ગ્લોબલ જન ચળવળ છે, એક આંદોલન છે, બરાબર, જે પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામુદાયિક પગલાંને આગળ ધપાવે છે, બરાબર. 2021માં ગ્લાસ્ગોમાં 26મી UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ COP26માં એનું પૂરું નામ, બરાબર, COP26માં લોન્ચ કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ? ગ્લાસ્ગોમાં, બરાબર, નવેમ્બર 2021માં. આ કાર્યક્રમ સ્થાયી જીવનશૈલીનો અભ્યાસ કરતી વ્યક્તિઓ માટે બનાવવા માટે એક અજબ ભારતીયો તેમજ અન્ય દેશોના લોકોને એકત્રિત કરવાની આશા રાખે છે. P3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને પ્રોત્સાહિત કરે છે, બરાબર. સંશોધિત વ્યાજ સબવેશન યોજના MISS એ શું છે? તો મોડિફાઈ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, બરાબર, મિસ કહેવાય છે એને. કેન્દ્રની સંશોધિત વ્યાજ સંવેશન યોજના છે, બરાબર, સંવેશન યોજના છે હેઠળ ટૂંકા ગાળાની પાક લોનની ઉપલી મર્યાદા 3 લાખથી વધીને 5 લાખ કરવાની યોજના ધરાવે છે, બરાબર. એમાં કેન્દ્રીય ક્ષેત્રની આ યોજના છે જેને 100% ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જોઈ લઈએ નમો લક્ષ્મી યોજના, હમણાં ઘણી ચર્ચામાં હતી. એનો ઉદ્દેશ્ય શું છે? પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક જે છે શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા શિક્ષણ સાથે કિશોરવયની કન્યાઓને પોષણ અને આરોગ્ય વધુ સુદૃઢ બને તેવા હેતુથી નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. 9થી 12માં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દીકરીઓને પ્રવેશની સાથે સાથે પોષણ મળે એ હેતુથી આ યોજના આપવામાં આવી છે. એમની આર્થિક મળવાપાત્ર જે આર્થિક સહાય શું છે? ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને 50,000ની સહાય આપવામાં આવશે, બરાબર. આ યોજના અંતર્ગત કઈ શાળાઓ? તો સરકારી અનુદાનિત તેમજ ખાનગી તમામે તમામ, બરાબર. ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી માસિક રૂપિયા 500 પ્રતિ વર્ષ મળશે. બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે, બરાબર. ધોરણ 11 અને 12માં 10 મહિના સુધી માસિક 750 મળશે અને બાકીના રૂપિયા 15,000 ધોરણ 12ની જે છે બોર્ડની પરીક્ષા પાસ કરશો તો મળશે, બરાબર. અહીંયા વાત કરીએ ગુજરાત, ભારત અને વિશ્વમાં તાજેતરમાં યોજાયેલા મહત્ત્વના જે મહોત્સવો છે એની વાત કરીએ. ભારતે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું. પ્રથમ બિમસ્ટેક, ખાસ યાદ રાખજો, પ્રથમ હોય એ હંમેશા પૂછાતું હોય છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે CII ના સહયોગથી ભારત સરકારનું વિદેશ મંત્રાલય 6થી 8 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં બિમસ્ટેક કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું, બરાબર. ત્યારબાદ વાત કરીએ બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર એટલે કે બિમસ્ટેકનું એનું પૂરું નામ છે. બંગાળની ખાડીનો પહેલો ભાગ છે, બરાબર. આપણે બિમસ્ટેક વિશે અગાઉ વાંચીએ છીએ, જાણીએ છીએ, બરાબર. આ સમિટનું ઉદ્ઘાટન 6 ઓગસ્ટ 2024ના રોજ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી S જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં S જયશંકર દ્વારા, બરાબર. આ સમિટ વાણિજ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને અન્ય નેતાઓના મહત્વપૂર્ણ ભાષણો હતા. આ લોકોએ ભાષણો આપ્યા હતા અને સમિટમાં 300થી વધુ મહત્ત્વના લોકોએ ભાગ લીધો હતો. બિમસ્ટેક દેશોના વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ માટે જવાબદાર મંત્રીઓ, ઉર્જા હવાલો સંભાળતા અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ વગેરેઓ એમને જે છે એનો સમાવેશ થાય છે, બરાબર. ત્યારબાદ 22મી ભારત રશિયા વાર્ષિક સમિટ જે છે એની વાત કરીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાની મુલાકાતે ગયા હતા, બરાબર. તેમાં 22મી ભારત રશિયા વાર્ષિક સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. કોના સાથે? તો શ્રી વ્લાદિમીર પુતિન સાથે, બરાબર, રશિયાના રાષ્ટ્રપતિ છે. આ સમિટનો હેતુ બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત કરવાનો છે, બરાબર. 22મી ભારત રશિયા વાર્ષિક સમિટની મુખ્ય વિશેષતાઓ શું છે? વેપાર અને આર્થિક ભાગીદારી, બરાબર. બીજું છે ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી. વેપાર અને આર્થિક ભાગીદારીની વાત કરીએ 2030 સુધીમાં $100 બિલિયન નવું દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. 2025 સુધીમાં $30 બિલિયન અગાઉના લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે વધારે રહ્યું હતું.
રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય સમાધાન પ્રણાલીને પ્રોત્સાહન આપવું, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સહિત પરમાણુ તેલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં ઉર્જાનો સહયોગનો વિસ્તાર વધારો. એટલે કહી શકાય કે ચલણ કરન્સીની દ્રષ્ટિએ, ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની દ્રષ્ટિએ, પરમાણુ તેલ અને પેટ્રોકેમિકલની દ્રષ્ટિએ, એટલે કે પ્રકારની ઉર્જાની ઉપયોગ વાત છે. ત્યારબાદ અમેરિકન ડોલર જેટલા $100 બિલિયન એનું દ્વિપક્ષીય વેપાર કહી શકાય એટલી અમાઉન્ટનું દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું, બરાબર. ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટીમાં વાત કરીએ તો નોર્થ સાઉથ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોરિડોર અને ચેન્નઈ વાલ્દાસ્ટોક ઇન્સ્ટર્ન મેરીટાઈમ કોરિડોર જેવા પ્રોજેક્ટ દ્વારા કાર્ગો ટર્નોવરમાં વધારો કરવો, બરાબર. તો આ રીતે સમજૂતી થઈ છે. અહીંયા જીએસટીની વાત કરીએ, વસ્તુ અને સેવા કરનું માળખું, એટલે જીએસટી કાઉન્સિલનું માળખું શું છે? તો અહીંયા કેન્દ્રીય નાણામંત્રી હોદ્દાની રૂએ આવશે અધ્યક્ષ, બરાબર. ત્યારબાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણામંત્રી સભ્ય હશે. દરેક રાજ્યના નાણામંત્રી, એટલે કે દરેક રાજ્યના એક જે નાણામંત્રી હોય, બરાબર, એ આવશે. એ જીએસટી કાઉન્સિલનો એક ભાગ રહેશે. બંધારણના 279 અનુસાર જીએસટી કાઉન્સિલ જે છે સંબંધિત મહત્ત્વના મુદ્દાઓ કેન્દ્ર રાજ્યોની ભલામણો કરી શકે, જેમ કે જીએસટી મોડલ કાયદા હેઠળ જીએસટી હેઠળના કઈ વસ્તુઓ અને સેવાની મુક્તિ મળી શકે છે. જીએસટીના વિવિધ સ્લેબ દરો પર નિર્ણયો લે છે. અરુણાચલ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો માટે વિશેષ જોગવાઈ છે આમાં. અને જીએસટીના સંબંધમાં કોઈ અન્ય વિષય જે પરિષદ દ્વારા નક્કી કરવામાં આવે તે વિષય સંદર્ભે ભલામણ કરી શકશે, બરાબર. કાઉન્સિલનો નિર્ણય જે છે એની વાત કરીએ તો મતદાન કેન્દ્ર સરકારનો હિસ્સો 1:3 છે, બરાબર. એટલે 33.33% રહેશે. મતદાનમાં રાજ્ય સરકારનો હિસ્સો કેટલો રહેશે? 66.66% રહેશે, 2:3. ત્યારબાદ કોઈ પણ નિર્ણય હાજર અને મતદાન કરનારા સભ્યોની કેટલું રહેશે બહુમતીથી? તો 3:4, એટલે 75% માણસો જે નિર્ણય હાજર અને મતદાન કરનારા સભ્યોની બહુમતીથી લેવાશે, બરાબર. તો આ એક જીએસટી કાઉન્સિલનું માળખું અને એનું નિર્ણય લેવાની જે છે પ્રણાલી છે. તો અહીંયા રાખીએ છીએ મિત્રો. આ વિડીયોમાં જો વધુ લાઈક કરશે તો આપણે વધુ નેક્સ્ટ એનો એક પાર્ટ બનાવીશું, બરાબર. અને એના પર ડિટેલથી ચર્ચા કરીશું. જો તમને ગમ્યું હોય તો અચૂકથી વિડીયોને લાઈક કરી દેજો અને તમારા સારા અને ખોટા દરેક પ્રકારના મંતવ્ય જે છે રજૂ કરજો અમારા કમેન્ટ બોક્સમાં. ધન્યવાદ. તમારા મિત્રોને શેર કરજો.